કેમ છો ખેડૂત મિત્રો? સ્વાગત છે તમારો એક નવી વિડીયોમાં. તો મિત્રો આપણે આજે ઈકડ પાડવા આવ્યા છે. એક લીટો માર્યો છે આપણે. આ M1માં માર્યો હતો, મીડિયમના પહેલા ગેરમાં. આ રીતનું કટિંગ થવું છે. આની હાઇટ જુઓ તો લમસમ 7-7.5 ફૂટ જેટલી છે. 7 ફૂટ ઉપર જતો છે. ટ્રેક્ટરનું મોટ ઉપર જતું રહે છે. અને આ બાજુ આપણે 2 લીટા થયા છે. આ 2 લીટા મારીને આવ્યા છે. પહેલો લીટો આપા જે દેખાય છે આવો એ M1માં મારેલો છે. અને પછી આપણે આ લોના બીજા ગેરમાં મારેલો છે. એટલે લોના બીજા ગેરમાં સારું કટિંગ થાય છે. એટલે લોના બીજામાં ચાલુ કરીએ હવે મારવાનું. અને આપણે જો રોટાવટરની બ્લેડો બતાવી દઈએ તો ઓલમોસ્ટ પતી ગઈ છે. ગેર નવી લાયેલી પડી છે. અને આપણે આ ચોમાસાને લઈને માટી બેની હોય એના માટે આપણે બ્લેડો બદલી નવી બ્લેડો નાખીએ તો એને ધાર ના આવે, અને ધાર ના આવે તો આ કટિંગ ના કરે. એટલા માટે આપણે જો આની બ્લેડો આવી રહેલી છે. ગેર આપણે નવી લાયા બી છે બીજી ચેન્જ કરવા માટે, પણ ચેન્જ નહીં કરીએ હજુ. આ બ્લેડો એકદમ ધારવાળી છે એટલે કટિંગ સારું કરે. જો બધી બ્લેડો કરતી રહી છે. અને ચોમાસાને લઈને આપણે બ્લેડો ચેન્જ નહીં કરી. આ રીતનું ખેતર છે. અને ઉપરવાળા ખેતરમાં પણ આપણે મારવા આવ્યા હતા 2 દાડા પહેલાં. એ ટાઈમે ખેતરમાં વરાપ નથી, બેની હતી. એ પણ આપણે વરસાદની બીકે મારી દીધું હતું. આ ખેતર બાકી રહેવા દીધેલું, કારણ કે ઓનમે તો એનાથી વધારે વરાપ મારે હતી. એટલે જોડેવાળું ખેતર મારી દીધું હતું. એમાં થોડી ઓછી મજા આવી છે. વરસાદની બીકે માર્યું હતું, પણ જો તો વરસાદ પડ્યો નહીં. સારું કહેવાય. કરીએ હવે આપણે બરાબર કરે છે. લગભગ 100 RPM પર વોક કરે છે. ટ્રેક્ટર જોર ફ્રી હેડે છે, એકદમ ફ્રી. તો મિત્રો ઉપરથી ખબર પડશે બેનો ડિફરન્સ કેટલો છે. એમ રસ્તો મારેલું છે અને લોટો મારેલો ફરક કેટલો દેખાય છે. જો આપણે જોડેવાળું ખેતરમાં માર્યું હતું, એમાં વરાપ બહાર હતી એટલે પ્રોપર કટિંગ નહીં થયું. પહેલાં મારી ગયા હતા આપણે 10 દિવસ પહેલાં. વરાપ કમ્પ્લીટ થઈ ગઈ છે. આવો કટિંગ પણ થઈ છે. આપણે આપણી ચેનલમાં આવી ટ્રેક્ટરને લગતી ખેતરને લગતી વિડીયો લાવીએ છીએ. મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને આવી નવી વિડીયો બનાવવા માટે આનંદ થાય. કે ચલો પબ્લિક આપણે સપોર્ટ કરે છે તો આપણે નવું બધું બતાવતા રહીએ. આપણે ટ્રેક્ટરને લગતી વિડીયો કોઈ બી રિપેરિંગની હોય, ખેતરની હોય, બધી વિડીયો બનાવીએ છીએ. તમે સપોર્ટ કરો તો મને વધારે ઉત્સાહ થાય નવી વિડીયો બનાવવાનો. મિત્રો તમે વિડીયો જોવો છો એના માટે ખૂબ આભાર. થોડો સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં સબસ્ક્રાઈબ કરાવડાવો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. વિડીયો કેવી લાગે છે, કંઈ ભૂલ હોય તો કહો.
અમારી ચેનલને એમ મને એમ બધે શેર કરો, જેથી કરીને મને ઉત્સાહ થાય આવું નવું બનાવવું. જો મિત્રો આ કટિંગ થઈ ગયું. ચલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.